आवाज। नमस्कार, इंडिया वॉइस में आपका स्वागत है और मैं हूं आराधना पांडे। 2014 में जब नरेंद्र मोदी जी ने प्रधानमंत्री का पद संभाला, तब से भारत ने अभूतपूर्व विकास के नए आयाम छुए। आज हम बात करेंगे गुजरात के दाहोद जिले की, जहां नई तकनीक, रोजगार और आदिवासी विकास के सुंदर उदाहरण बन रहे हैं। आइए सुनते हैं खुद प्रधानमंत्री नरेंद्र मोदी जी ने क्या कहा। साथियों, जहां फैक्टरी लागे छे, कारखाना उभा थाय એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય, નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો, મારા જવાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું। દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો। ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં, પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું, બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા। મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર, શાનદાર બની। આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે અને હવે 9000 હોર્સ પાવર 9000 હોર્સ પાવર આનું લોકોમોટિવ હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં, તો જવાબ આવે દાહોદ। અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનારા છે અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે। દાહોદ બધે જ હવે પહોંચવાનું છે। આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે। થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે। તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક આવડા મોટા લોકોમોટિવ। અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનો અને મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે। આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે। इंडिया वॉइस, आपकी सोच, आपकी आवाज।